હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કુર્તીનું કટિંગ શીખીશું. તો સૌથી પહેલા આપણે જે પણ કાપડનું આપણે કટિંગ કરવાનું હોય એને સૌથી પહેલા ધોઈ અને પ્રેસ મારી અને પછી જ ઉપયોગમાં કરો. તો સૌથી પહેલા મેં આ કાપડને ધોઈ દીધું છે અને પ્રેસ પણ કરી દીધી છે. હવે આ કાપડમાં આપણે આવી રીતે જ્યારે પણ ડ્રેસનું કોઈ પણ મટીરિયલ હોય તો એમાં આ રીતે જ્યારે યોગ પટ્ટીઓ આવતી હોય તો આપણે પહેલા તો સૌથી પહેલા બંને સિંગલ સિંગલ જ કટિંગ કરવાનું રાખવાનું. તો સૌથી પહેલા આપણે સિંગલ કટિંગ કરીશું. તો આ રીતે આપણે જ્યારે પણ હોય ત્યારે આ પટ્ટીને આપણે સૌથી પહેલા શું કરવાની કે આ રીતે રાખી અને આ રીતે ગોઠવી દેવાનું. આ રીતે આવી રીતે કરી અને અહીંયા પિન લગાડી દેવાની, એટલે આપણે જ્યારે પણ કટિંગ કરતા હોય તો બિલકુલ પણ કાપડ ખસે નહીં. તો આ રીતે પિનઅપ કરી દેવાનું. એવી જ રીતે અહીંયા પણ આવી રીતે પિનઅપ કરી અને આ રીતે આપણે પહેલા પાથરી દેવાનું. બધા જ્યારે આવી કોઈ પણ પ્રિન્ટ હોય તો આપણે પહેલા જોઈ લેવાનું કે કઈ દિશામાં પ્રિન્ટ જાય છે. અહીંયા ઉપર પણ છે અને નીચે પણ જાય છે. એક ભાગ ઉપર છે, એક ભાગ નીચે જાય છે. એટલે આ ડિઝાઇન એવી છે કે બંને બાજુ આપણે કટિંગ કરી શકીએ છીએ. જો એક જ તરફી ડિઝાઇન જતી હોય તો એક જ બાજુમાં આપણે એ રીતે પાથરીને જ કટિંગ કરવાનું. આટલું થઈ જાય. જો આ ડ્રેસને આપણે ધોયો છે તો આ કેટલી બધી ત્રાંસ નીકળી છે. જો તમે આ બંને બાજુ અહીંયા આપણે આ ડિઝાઇનના કારણે પણ ઘણી બધી ત્રાંસ હોય છે. તો આ આપણે સીધું જો તમે ધોયા વગર કરો ને તો આ ઘણું બધું કાપડ પેલું એ થઈ જાય છે અને પછી ડ્રેસ પણ સીવ્યા પછી પણ ડ્રેસ બગડે છે. એટલે હંમેશા એટલા જ માટે ધોવાનું. આટલું થઈ જાય બંને બાજુ. અહીંયા પણ જુઓ, અહીંયા બંને બાજુ એટલી ત્રાંસ આવે છે જે આપણે કાઢી દેવાની. હવે સૌથી પહેલા આપણે ત્રાસ કાઢી દો. અહીંયા જેટલું પણ અહીંયા ત્રાસ હોય છે તો પહેલા એક આપણે અહીંયા સીધું માર્કિંગ કરી દેવાનું. નહીં દેખાય આવી રીતે. અને એ જ રીતે અહીંયા નીચે પણ એક આવી જ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. આટલું કર્યા પછી હવે માપ જુઓ. તો અહીંયા આપણે માપ છે, લંબાઈ છે 45 લેવાની છે. પછી છાતી છે, એમાં જે અપર ચેસ્ટ છે એ 36 છે, ફૂલ બસ્ટ 38 છે, પણ આપણે હંમેશા અપર ચેસ્ટ નો જ ઉપયોગ કરીએ છીએ. કમર છે 34, આ બાય ગાળો છે 17, પછી આ બાય શેપ છે એ 14 છે, જે બાય ની અંદર આપણે જ્યારે બાય કટિંગ કરીએ ત્યારે ઉપયોગમાં લેવાનું હોય છે. પછી શોલ્ડર 14 છે, સીટ છે 43 અને જે મારે કટ આપવાનું છે એ 19 છે. હવે આ બોડી મેજરમેન્ટ છે. તો શું કરવાનું કે આ જે અપર ચેસ્ટ છે આપણી 36, એની અંદર 3 ઉમેરવાના. 38 ફૂલ બસ્ટ છે એમાં 1 જ ઉમેરવાનું. કમર છે એમાં 2 ઉમેરવાના અને સીટ છે એમાં કંઈ પણ ઉમેરવાનું નથી. એકદમ સીધો જ કટ મારે કરવાનો છે, એટલે કંઈ પણ અહીંયા ઉમેરવાનું નથી.
તો સૌથી પહેલા આપણે જોઈશું શોલ્ડર. તો શોલ્ડર છે 14. તો અહીંયા આપણે જેટલો પણ શોલ્ડર છે એનો અડધો કરવાનો, તો 7. 7 ઉપર આ રીતે માર્કિંગ કરવાનું. ત્યાર પછી હવે બાયગાળો છે અહીંયા 17 બાયગાળો છે. તો આપણે જે અહીંયા બાયગાળો આપણે પૂરો કરવા માટે જેટલું પણ આપણે નિશાન લેવાનું છે, અહીંયા મારે 17 બાયગાળો છે, તો એના અડધા થાય 8.5. અને 8.5 થાય તો અહીંયા આપણે શું કરીશું કે 8 ઉપર આપણે નિશાન કરીશું. આપણે જોઈશું કે અહીંયા આપણે બાયગાળો પૂરો થાય છે કે નહીં. ફક્ત એટલા માટે જ આ નિશાન કરવામાં આવે છે. વધઘટ થાય તો ઉપર પણ થશે, નીચે પણ પાછળથી સેટ કરવાનું. ત્યાર પછી કમર પણ આપણે હાઈટ ઉપર જ આધાર છે. વધારે જો જેની હાઈટ થોડી વધારે હોય તો 15 સુધી આપણે કમર લેવાય. એકદમ નોર્મલ હાઈટ હોય તો 14 લેવાની, અને થોડી ઓછી હાઈટ હોય તો 13 ઉપર આવે. તો જેટલી પણ આપણે હાઈટ છે, અહીંયા મારે 13 ઉપર 13 કમર લેવાની છે, તો હું 13.5 ઉપર માર્કિંગ કરીશ. ત્યાર પછી કટ કેટલા ઉપર આપવાનું છે, તો અહીંયા મારે 19 ઉપર કટ આપવાનો છે, તો હું 19.5 ઉપર માર્કિંગ કરીશ. જે આપણે અહીંયા સીટનું નિશાન છે, જેટલા પણ આપણે કટ આપવાનો હોય એટલા ઉપર આપણે અહીંયા સીટનું માર્કિંગ કરવાનું. આ રીતે માર્કિંગ થઈ જાય પછી આપણે પેલા નિશાનને સીધા કરી દો આવી રીતે. આટલું થઈ જાય પછી અહીંયા આપણે શોલ્ડરનો જે હાફ લીધો 7 લીધા, તો એ અહીંયા પણ એટલા 7 પેલા લઈ લેવાના. અહીંયા જેટલું પણ લીધું એટલું માપ પેલા અહીંયા લઈ લેવાનું. તો આ રીતે મેં 7 ઉપર અહીંયા પણ માર્કિંગ કરું છું. ત્યાર પછી આ નિશાનને આપણે પેલા સીધા કરી દેવાના. હવે આ નિશાનથી ત્યાં અહીંયા 0.5 ઇંચ, અહીંયા 0.5 ઇંચ ઉપર આપણે લેવાનું, અને આ નિશાનથી અહીંયા અંદરની સાઈડ આ બાજુ આવવાનું, અહીંયા 0.5 ઇંચ લેવાનું. પોણો ઇંચ. હવે આને આ રીતે પેલા આપણે આવી રીતે કરી દેવાનું. અહીંયા મારે 3 ઇંચ સુધી આપણે લઈ શકીએ છીએ. હવે આ નિશાન છે અહીંથી આપણે માર્જિન સિલાઈ માર્જિન છોડવાનું, અને સિલાઈ માર્જિન જે અહીંયા નિશાન કર્યું ત્યાંથી અહીંયા આપણે અહીંયા જે અંદર લીધું ત્યાં પહેલા આપણે આ રીતે સીધું આ નિશાનથી ત્યાં નિશાનને આ રીતે જોઈન્ટ કરવાનું. હવે આ જે ચોકડી પડે છે અહીંયા જો આ જે વચ્ચે ચોકડી પડે છે અહીંથી જ આપણે બાયગાળાનો શેપ આપવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈશું અપર ચેસ્ટ 36. તો 36 માં આપણે 3 ઉમેર્યા તો 39 થાય. તો 39 નો ચોથો ભાગ 9.5. આવી રીતે માર્કિંગ કરી દેવાનું પહેલા. ત્યાર પછી કમર 34 છે, એમાં 2 ઉમેર્યા એટલે 36 થાય. 36 નો ચોથો ભાગ થાય 9. અને સીટ 43 નો ચોથો ભાગ 10.11 થશે.
11:15. તો આવી રીતે આપણે અહીંયા શીટનો ચોથો ભાગ એકદમ સ્ટ્રેટ કટ આપણે જ્યારે સીધો જ આપણે આપવાનો હોય ત્યારે આ રીતે આપણે શીટનો ચોથો ભાગ લેવાનો અને આ રીતે પેલા આપણે સીધા પેલા આ રીતે આપણે નિશાન જોઈન્ટ કરી દઈશું. અહીંયા સહેજ એક આવી રીતે રાઉન્ડમાં શેપ આપી દેવાનો. અહીંયા આપણે થોડું આ રીતે અહીંયા હું નિશાન દેખાતા નથી એટલે આ પેન છે જે પ્રેસ થી આપણે પ્રેસ મારીએ ને એટલે આનાથી આપણે નિશાના તરત જતા રહે એટલા આ કાપડ ઉપર વાપરવાની જ પેન છે જેનાથી હું થોડા નિશાન પેલા ઘાટા કરી દઉં છું. હવે આ જે અહીંયા આ જે ચેક્સ જેવું પડે છે અહીંથી જ આપણે બાયગાળાનો શેપ આપવાનો છે. તો આ રીતે આપણે રાખી અને આ રીતે આપણે પેલા ધીમે 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 એકદમ ડોટ ડોટ જ કરવાનું એકદમ ઘાટું આપણે શેપ આપી નહીં દેવાનો. આ રીતે કર્યા પછી આપણે માપી લો પેલા કે આપણે બાયગાળો જે છે થાય છે કે નહીં. તો આપણે બાયગાળો છે 17 એના અડધા થાય 8.5 અને 8.5 ની અંદર આપણે ઉમેરવાના છે 0.5 ઇંચ. તો આ 8.5 અને એમાં આપણે 0.5 ઇંચ ઉમેરીએ તો 9.25 થાય. તો આ જે નિશાન છે નિશાન ઉપર જ આપણે જોવાનું છે કે 9.5 આવે છે કે નહીં. તો આ રીતે આપણે આ રીતે માર્કિંગ કરેલું છે એના ઉપર આવી રીતે માપવાનું છે. નવ આવે છે સહેજ એક આપણે ઓછું આવે છે તો અહીંયાથી પાછું આપણે આ જે આ નિશાન છે આ રીતે આપણે કરી દેવાનું. પાછું માપી લો. સવા નવ આ રીતે. હા કમ્પ્લીટ 9.25 આવી જાય છે અહીંયા આપણે. ત્યાર પછી અહીંયા આપણે માર્જિન છોડી દેવાનું. 1.5 ઇંચ 2 ઇંચ જેટલું આપણે માર્જિન રાખવું હોય એટલું આપણે અહીંયા માર્જિન છોડવાનું. અને જ્યાં સીટનો ભાગ છે ત્યાં 1 જ ઇંચ આપણે માર્જિન આપવાનું. અહીંયા પેલા આપણે આ જ રીતે અહીંયા જેટલું પણ લીધું છે એટલું નીચે પણ આપણે એટલું જ લઈ લેવાનું છે માપ. 10.5 ઉપર અહીંયા પણ અને આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું નિશાન.
અહીંયા પણ આ નિશાન આપણે જોઈન કરી દો આવી રીતે. સૌથી પહેલા આપણે આ કટિંગ કરી દઈશું. આ આગળના ભાગનું કટિંગ છે. હવે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે. પાછળના ભાગને પણ આપણે આ રીતે પાથર્યા પછી પેલા અહીંયા પણ આપણે આવી રીતે ત્રાસ કાઢી દો. આવી રીતે એકદમ પેલા સીધું માર્કિંગ. મેં આ બે ભાગને આ રીતે માપીને પહેલથી જ આ રીતે ક્લિપ લગાડી દીધેલી છે. ત્યાર પછી એના ઉપર આપણે આ આગળના ભાગનું જે આપણે આ કટિંગ કર્યું છે એ મૂકી દેવાનું. હવે પાછળના ભાગનું આપણે કટિંગ કરવા કઈ જ નહીં કરવાનું. ફક્ત આ જે આપણે અહીંથી જે કટિંગ કર્યું છે ત્યાંથી 1 ઇંચથી પોણો ઇંચ ઉપર પહેલા આપણે આવી રીતે નિશાન કરી દો. અને આ રીતે આપણે પહેલા એક આ નિશાનથી અહીંથી આ રીતે આવી રીતે સીધું એક માર્કિંગ કરી દો આવી રીતે. અને ત્યાર પછી અહીંથી આપણે બાયગાળાનો પાછો પાછળના ભાગનો અહીંયા શેપ આપવાનો આવી રીતે. હવે આ માપવાનું છે પાછું. હવે આ આપણે 9.25 માપ્યું હતું એ 9.25 આપણે અહીંયા મૂકવાના. એ અહીંયા આ રીતે. અને આ મેં નિશાન કર્યું છે ત્યાં માપવાનું આ રીતે.
તો આ 17.5, તો 17 આપણે બાયગાડો છે અને આ 1/2 ઇંચ આપણું સિલાઈ માર્જિન. તો કમ્પ્લીટ આપણો આ રીતે બાયગાડો પાછળનો આવી જાય છે. આ રીતે પાછળના ભાગનો આપણે બાયગાડો આ રીતે કરી દેવાનો. બસ આટલું કરીને કટિંગ કરી દેવાનું હવે સીધું. હવે અહીંયા આપણે કટ આપી દેવાના આવી રીતે. તો આ રીતે આપણે કુર્તીનું આગળ અને પાછળના ભાગનું કટિંગ થઈ જાય. હવે બાય કાઢવાની છે, તો બાય કઈ રીતે કરવી એ પણ આજે આપણે જોઈશું. તો આ જે આપણે કાપડ વધે છે એમાંથી આપણે બાય કાઢવાની. આવી રીતે વાળી દેવાનું. બીજું કે મારા એક સબસ્ક્રાઈબરે મને આગળના એક વિડીયો મેં કુર્તીનો બતાવ્યો હતો, એમાં મને કોમેન્ટ કરી હતી કે સ્લીવનું કટિંગ બતાવો આ કુર્તીના માપનું. તો મારે એમને એટલું જ કહેવાનું છે કે કુર્તીની સાઈઝ ગમે તે હોય, ગમે તે માપની હોય, સ્લીવનું કટિંગ એક જ રીતે થાય. તો આજે હું આ સ્લીવનું કટિંગ જે રીતે બતાવું છું એ રીતે કોઈ પણ સાઈઝની કુર્તીમાં તમે કટિંગ કરી શકો છો. કોઈ પણ સાઈઝની સ્લીવનું કટિંગ કરી શકો છો. સ્લીવમાં કોઈ પણ જાતનો ફરક થતો નથી ક્યારે પણ, માપ બદલાય. હવે બીજું કે આજે આપણે જે આ સ્લીવનું કટિંગ કરીએ છીએ એની લંબાઈ છે 15. તો જેટલી પણ લંબાઈ હોય એમાં આપણે 1 ઇંચ ઉમેરવાનો. પંદર આપણે લંબાઈ છે તો 16 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું. બીજું કે જો તમારે આની અંદર કોઈ પાઇપિંગ મૂકવાની હોય તો જ 1 ઇંચ ઉમેરવાનો. ધારો કે આ જ પટ્ટી વાળવાની હોય તો 2 ઇંચ વધારે લેવાનું એક્સ્ટ્રા. તો આપણે અહીંયા પાઇપિંગ મૂકીશું એટલા માટે આપણે અહીંયા 1 ઇંચ વધારે લઈએ છીએ. સ્લીવમાં તમે 1-2 ઇંચ વધારે લો તો પણ કઈ જ વાંધો આવતો નથી. છેલ્લે આપણે માપ કરી અને પટ્ટી વાળવી દેવાય કે એ રીતે આપણે એને કટ પણ કરી શકીએ છીએ. આ બે સ્લીવનું એક સાથે આપણે કટિંગ કરવાનું છે. તો આ બે ભાગ આ રીતે ગળીમાં જ બે આપણે ભાગ લીધેલા છે. ત્યાર પછી આપણે બાયસેપ.
તો અહીંયા અહીંયા આપણે જ્યારે પણ આ સ્લીવનું આપણે માપ લઈએ છીએ તો આ જે ભાગ છે એને આપણે બાયસેપ કહેવાય. અહીંયા ઉપરથી તે અહીંયા 4 ઇંચ સુધી ઉપર પેલા માપ લેવાનું અને પછી અહીંયા પટ્ટીથી અહીંયા માપવાનું અને જે પણ એ આવતું હોય એને આપણે બાયસેપ કહેવાય. એ બાયસેપ છે અહીંયા આપણે આ માપમાં છે આપણે બાયસેપ છે અહીંયા 14 છે. તો એ જે બાયસેપ આવે છે 14 એ જે બાયસેપ આવ્યો એમાં 1 ઇંચ ઉમેરી દેવાનો. હવે અહીંયા 14 બાયસેપ છે તો એમાં 1 ઇંચ ઉમેરો તો 15 થાય. તો 15 ના અડધા આપણે 7.5. તો આ રીતે આપણે રાખી દેવાનું 7.5 ઉપર અહીંયા આવી રીતે નિશાન કરી દેવાનું અને આ રીતે એક પેલા સીધું જ આવી રીતે નિશાન કરી દે, આવી રીતે સીધી લીટી દોરતા. હવે જેટલો પણ બાયગાળો છે અહીંયા આપણો બાયગાળો છે 17. 17 ના અડધા થાય 8.5. હવે આ 8.5 માં પણ 0.25 ક્વાર્ટર ઇંચ 1, 2 ના 3 પોઈન્ટ જે થતા હોય એ 1, 2 ના 3 પોઈન્ટ ઓછા લેવાના. તો 8.5 ની જગ્યાએ 8.25 આવી રીતે પટ્ટી મૂકવાની. જેટલા આ પટ્ટીને અહીંયા આવી રીતે નહીં કરો, જેટલા ઉપર અહીંયા આવે આ લીટી ઉપર જ જોવાનું, આવી જતી હોય એટલા ઉપર અહીંયા આ રીતે સીધું આવી રીતે માર્કિંગ કરી દેવાનું અને આવી રીતે એક સીધી આવી રીતે દોરી દેવાનું. હવે આપણે અહીંયા આ 0.25 એટલા માટે ઓછા કરીએ છીએ કે જ્યારે આપણે શેપ આપીએ છીએ ત્યારે સહેજ ગોળમાં આવે છે શેપ અને એના કારણે પૂરેપૂરું માપ આવી જાય છે. બીજું કે આ અહીંથી તે અહીંયા 1.25 ઇંચ 1 થી 1.25 ઇંચ એટલું જ આપણે રાખવાનું આ રીતે. અને આ રીતે આપણે આ રીતે આમ સીધી એક આવી રીતે નિશાન દોરદો, આવી રીતે એક સીધી લીટી દોરદો આવી રીતે. ત્યાર પછી અહીંયા નીચે આપણે અહીંયા જેટલી પણ બાયનો અહીંયા આપણે જે માપ લીધું હોય એના અડધા કરી દો. તો અહીંયા મારે 11 છે તો હું 12 લઈશ, એક ઉમેરી દઈશ એમાં પણ. તો 6 ઉપર આવી રીતે હું 6 ઉપર નિશાન કરીશ અને આ નિશાનથી આ નિશાનથી આ નિશાનને આપણે જોઈન્ટ કરી દેવાનું છે આવી રીતે. અને અહીંયા આ રીતે માર્જિન આપી દેવાનું. આટલું થઈ જાય સ્લીવ ની અંદર હું ક્યારે પણ કોઈ પણ રીતે શેપ દોરતી જ નથી. મને ડાયરેક્ટ જ સ્લીવમાં કટિંગ કરતા અહીંયા ફાવે છે. એટલે હું અહીંયા આ રીતે આ નિશાન તમે જો આ નિશાન જે છે એનાથી ત્યાંથી તે હું આવી જ રીતે મને હું આ જ રીતે શેપ આપી દઉં છું અને અહીંયા આટલું થઈ જાય પછી પહેલા તો અહીંયા આપણે કટ આપી દેવાનું. પછી બાય ખોલી દો આખી. આ ભાગ સીધો છે અને આ ભાગ પણ સીધો છે. એને આવી રીતે મૂકી દો આવી રીતે.
અને પછી પાછું આપણે આ રીતે મૂક્યા પછી આ શેપ આપણે અહીંથી જે આપણે અંદર આગળના ભાગનો જે શેપ કાપવાનો હોય એ આ રીતે કાપી દેવાનો. આ રીતે શેપ જો આપણે જે સ્લીવ કટિંગ કરીએ આપણે જે ડ્રેસ એનો શેપ આ રીતે થવો જોઈએ. આ જે ઊંડો શેપ છે એ આગળનો છે. આપણે અહીંયા આ રીતે આગળના શેપમાં આવી રીતે નિશાન કરી દેવાનું. એટલે આગળના ભાગમાં લેવાનું અને આ પાછળના ભાગમાં લેવાનું. તો આ રીતે આપણે કુર્તી અને સ્લીવનું કટિંગ કરી શકાય.